મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી મહત્વના સમાચાર જણાવી દે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। દિલ્હીમાં કાર બ્લાસ્ટ મામલો સુરતના રાંદેર વિસ્તારની ઘટના સામે આવી રહી છે। રાંદેર મેઇન રોડ પર આવેલા ગણપતિ મંદિર નજીક બાબરું બેગ મળી આવી। મહત્વના સમાચાર જણાવી દે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી। उच्च पुलिस अधिकारीओ घटना स्थळे पहोंच्या। बेग तपास करता बेग बॉम्ब स्क्वॉड कब्जे करी छे। महत्वना समाचार जणावी दे। ब्रेकिंग न्यूज सामे આવી રહ્યા છે। સુરતથી સુરતના રાંદેર વિસ્તારની ઘટના। રાંદેર મેઇન રોડ પર આવેલા ગણપતિ મંદિર નજીક બાબરું બેગ મળી આવ્યું છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી છે। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી। पुलिस अधिकारीओ घटना स्थळे पहोंच्या। बेग तपास करता बेग बॉम्ब स्क्वॉड द्वारा कब्जे करवामां આવ્યું છે। મહત્વના સમાચાર જણાવી દે। સુરતથી સુરતના રાંદેર વિસ્તારની ઘટના સામે આવી છે। થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં કાર બ્લાસ્ટનો મામલો સર્જાયો છે। ફરીથી રાંદેર મેઇન રોડ પર આવેલા ગણપતિ મંદિર નજીક બાબરું બેગ મળી આવ્યું છે। શંકાસ્પદ બેગ મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યું છે। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બેગ તપાસ કરતા બેગ બોમ્બ સ્ક્વોડે કબ્જે કરી છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સુરતના રાંદેર વિસ્તારની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે। રાંદેર મેઇન રોડ પર આવેલા ગણપતિ મંદિર, જેને લાલ મંદિર પણ કહેવામાં આવે છે, મંદિર નજીક બાબરું બેગ મળી આવ્યું છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ બેન્ડે। જી રવિ, ઘટના સ્થળે હાલની પરિસ્થિતિ શું છે અને પોલીસે વિસ્તારોને સીલ કર્યો છે ખરી? મહત્વના સમાચાર જણાવી દે। સુરતથી સુરતના રાંદેર વિસ્તારની ઘટના સામે આવી છે। રાંદેર મેઇન રોડ પર આવેલા ગણપતિ મંદિર નજીક બાબરું બેગ મળી આવ્યું છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા છે। શંકાસ્પદ બેગ મળી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। હાલ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી। બેગ તપાસ કરવા માટે બેગને બોમ્બ સ્ક્વોડ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે। બેગ ઉલ્લેખનીય છે કે સોમવારે દિલ્હીમાં કાર બ્લાસ્ટનો મામલો સર્જાયો હતો। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ બેન્ડે। શ્રી રવિ, હાલ ઘટના સ્થળે પરિસ્થિતિ શું છે અને પોલીસે વિસ્તારને સીલ કર્યો છે ખરી? જી પ્રેરણા, જણાવી દઈએ કે રાજધાની ગણાતા દિલ્હી લાલ કિલ્લા પાસે જે બોમ્બ સ્ફોટ થયો હતો, જેને લઈને સમગ્ર ભારતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેને સંજોગોમાં ગુજરાત બી એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। અને આવા જ એમાં એક તીખરખોર દ્વારા એક રાંદેર વિસ્તારમાં ગણપતિ દાદાના મંદિર પાસે એક જાહેર રોડ પર એક બેગ મૂકીને ચાલ્યા ગયા હતા, જેને લઈને સુરત પોલીસને કોલ મળતા જે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલેને તપાસ હાથ ધરવામાં આવ્યું હતું। અને ડોગ સ્કોટ અને બોમ્બ સ્કોટને
સહિતની ટીમો બી ઘટના સ્થળે દોડી આવી હતી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ બેગમાં જે રીતને તપાસ કરવામાં આવ્યું, બેગ સંપૂર્ણ રીતે ખાલી જોવા મળતા જ પોલીસે બી શ્વાસનો રાહત લીધો હતો, જેથી કરીને પોલીસે દિશામાં તપાસ હાથ ધરી રહી છે કે આ બેગ કોના દ્વારા અને કઈ રીતના મૂકવામાં આવ્યું છે, એને સંપૂર્ણ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. જી, બોમ્બ સ્ક્વોડ દ્વારા જે તપાસ ચાલુ કરવામાં આવી હતી તે તપાસ હવે પૂર્ણ થઈ છે કે હજુ પણ કામગીરી ચાલુ છે ઘટના સ્થળે? જી, પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે બેગ કોના દ્વારા અને કઈ રીતના મૂકવામાં આવ્યું છે, જે આજુબાજુના સીસીટીવી હોય કે આજુબાજુના રહેણાંક વિસ્તારોને પૂછપરછ કરવામાં આવી રહ્યું છે. આ બેગ કોના દ્વારા અને કઈ રીતના મૂકવામાં આવ્યું છે, જેથી બેગમાં શંકાસ્પદ વસ્તુ નથી મળતા પોલીસે બી એક રાહતનો શ્વાસ લીધો હતો. જી, આ સમગ્ર મામલે કોઈ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ખરી, યા ફિર કોઈ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે ખરી કે કોઈએ જોયું હતું કે કોણ વ્યક્તિ મૂકી જાય છે અને શું છે સમગ્ર મામલો? જી, હજુ સુધી કોઈ લોકો દ્વારા પ્રતિક્રિયા નથી આપવામાં આવ્યું કે સીસીટીવી હજુ સુધી કોઈ બહાર નથી આવ્યું છે, પણ પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કે અને સીસીટીવી તપાસમાં આવી રહ્યા છે કે આ બેગ કોના દ્વારા અને કઈ રીતના મૂકવામાં આવ્યું છે અને આ શહેરને કઈ રીતના ભાનમાં લેવું, આ રીતના બી લોકો તીખોર દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યું હતું, જેથી કરીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર જઈને બેગને ચકાસણી કરતા જ બેગ ખાલી મળતા જ પોલીસે બી શ્વાસનો રાહત લીધો હતું, જેથી કરીને આ બેગ કોના દ્વારા કઈ રીતના મૂકવામાં આવ્યું છે પોલીસ તપાસ કરી રહી છે. જી.